નવસારીના છાપરા રોડ પર આવેલ જીવંતિકા માતાના મંદિરનો શ્રાવણ માસમાં અનેરો મહિમા છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। નવસારીના છાપરા રોડ પર આવેલ જીવંતિકા માતાનું મંદિર જે દેશ વિદેશોમાં જાણીતું છે। આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે। શ્રાવણ માસમાં એક શુક્રવાર કરવાનો હોય છે અને આ શુક્રવાર કરવાથી જે પરિવારના સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્તિ થાય છે। સાથે જ તેમને સંતાન હોય છે એ સંતાન પર ક્યારેય કોઈ પણ મુસીબત ના આવે તે માટે મહિલાઓ દ્વારા ઉપવાસ રાખી પૂજા અર્ચના કરવામાં આવે છે અને જે લોકો વિદેશમાં વસવાટ કરે છે એ લોકો પણ આ ઉપવાસ કરે છે અને તેમની શ્રદ્ધા અહીં પૂરી થાય છે। ત્યારે આ મંદિરે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। જય જીવંતિકામાં મારું નામ પ્રીતિબેન છે। હું નવસારીમાં જ રહું છું। આ છાપરા રોડ પર જીવંતિકામાનું મંદિર આવેલું છે જે શ્રાવણ મહિનાના શુક્રવાર કરવામાં આવે છે। એ બાળકો માટે શુક્રવાર છે। જીવંતિકામાનું જે આખા વર્ષમાં એક જ શુક્રવાર કરવાનો હોય છે શ્રાવણ મહિનામાં। તે શુક્રવાર કરવાથી જે પરિવારમાં બાળકો નહીં થતા હોય તે બાળકો થાય છે અને બાળકોની રક્ષા કરે છે। અહીંયા બધા દેશ વિદેશથી બધા લોકો માને દર્શન કરવા આવે છે અને જે વિદેશોમાં રહેતા હોય તે અહીંયા આવી નહીં શકે પણ એ લોકો ત્યાંથી પણ અહીંયા દર્શન કરીને માને અર્ચન કરીને તેમને બાળકો થયેલા છે અને તે અહીંયા આવે છે। આ બાળકોની માતાજી છે જીવંતિકામાં। આ 20 થી 25 વર્ષ જૂનું માતાજી છે મંદિર છે। આ રાજકોટથી લાવેલા છે માતાજીને। જૂનું મંદિર એ લોકોનું રાજકોટમાં છે જીવંતિકામાનું। આ જીવંતિકામાં અંધારા અજવાળે ગમે ત્યારે તમારા બાળકો જ્યાં હોય ત્યાં એ માતાજી રક્ષા કરે। શ્રાવણ મહિનાના ખાલી એક જ શુક્રવાર કરવાથી એટલું પ્રાપ્તિ થાય છે કે જેને બાળકો નહીં થતા એના બાળકો બી થાય છે અને જેના બાળકો હોય જે દુઃખી હોય તેને બી બાળકોની રક્ષા માતાજી કરતા છે। અંધારે અજવાળે ગમે ત્યાં બાળકોની રક્ષા કરે। એ માટે આટલા લેડીઝ લોકો બધીઓ જીવંતિકામાનો શુક્રવાર કરે। વર્ષમાં એક જ વાર શુક્રવાર કરવાનું હોય। શ્રાવણ મહિનાના કોઈ પણ 5 શુક્રવાર હોય, કોઈ વાર 4 શુક્રવાર આવે, કોઈ પણ એક શુક્રવાર કરવાનું હોય લાલ કપડાં પહેરીને। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।